છેલ્લા 2-3 દિવસથી આ ખેડૂતો માવઠાના વિદાય બાદ જણસી લઈ અને યાર્ડમાં આવતા થયા છે. છેલ્લે રોજે રોજ 1100 થી 1200 વાહન જેટલા બધી જણસીઓના થઈ અને આવે છે. રોજે રોજ જેટલો માલ આવે છે એ રોજે રોજ એનો વેપાર થઈ જાય છે અને એમની હરાજી થઈ જાય. અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2-3 દિવસમાં મગફળીના ભાવમાં સુધારો થયો છે. 900 થી લઈ અને 1200 સુધીના ભાવ ખેડૂતોને આવે છે. એવી જ રીતે કપાસ, તલ, સોયાબીન આનો પણ સારો ભાવ મળી રહ્યો છે અને હજી પણ ભાવ એમાં થોડોક સુધારો થાય એવી શક્યતા. ટેકાની ખરીદી સરકાર શ્રી દ્વારા નોડલ ઓફિસ એજન્સી નિમાઈ ગઈ છે અને ટૂંકા સમયમાં સરકાર પૂરતું આયોજન કરી અને ખરીદી ચાલુ કરી દેશે. એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. ટેકાની ખરીદી નહીં થાય જેથી કરીને યાર્ડમાં વેચવા આવવું પડે. પણ હું ખેડૂતોને વિનંતી કરું કે થોડાક દિવસો રાહ જોઈ તો આપણે ટેકામાં મગફળી લેવાની પૂરી સગવડતા કરી દેવામાં આવશે. સરકારશ્રીનો પ્રશ્ન છે અને સરકારશ્રી દ્વારા પોલિસી નક્કી થતી હોય એમાં અમે સરકારને એટલી યાર્ડ દ્વારા એટલી જાણ કરવામાં આવી હોય કે વધુમાં વધુ મગફળીઓની જથ્થો લેવાય એવી અમારી વિનંતી છે.